ત્યારે મંદિરથી સમાજને, વ્યક્તિગત રૂપે વ્યક્તિને કેટલા બધા લાભ છે. જો આજના ઘણા નાસ્તિક લોકો જે હોય અથવા તો અમુક પ્રકારના ખોટા બિન સાંપ્રદાયિક સેક્યુલર વિચારો હોય, એ લોકો ઘણી વખત દલીલ કરતા હોય કે ભાઈ મંદિરની શું જરૂર છે, તમે એની જગ્યાએ હોસ્પિટલ બાંધો, તમે એની જગ્યાએ તમે કંઈક સ્કૂલ બાંધો, એવી દલીલો કરે. તો મંદિરો જે સંસ્થાઓ ચલાવે છે, સંસ્થાઓએ હોસ્પિટલ અને સ્કૂલો પણ બાંધી છે, નથી બાંધી એવું નથી. પણ જેમ પહેલા કહ્યું કે હોસ્પિટલની જરૂર છે, હોસ્ટેલની જરૂર છે, સ્કૂલની જરૂર છે, કોલેજની જરૂર છે, એટલી જ જરૂર મંદિરની છે. લોકો ઘણી વખત કહે છે કે તમે મંદિર બાંધ્યામાં પૈસા વેડફી નાખ્યા, પણ એને ખબર જ નથી કે મંદિરથી સમાજને શું લાભ છે. અને પૈસા વેડફી નાખે એમ બોલે છે, તો મંદિરમાં તો કદાચ થોડાક પૈસા અમે વાપર્યા, સેવાથી વાપર્યા છે, ભક્તિભાવથી વાપર્યા છે. અબજો ને અબજોના રૂપિયા અને ડોલર કેવા ખરાબ રીતે વપરાય છે અને કેવા કેવા ક્ષેત્રોમાં વપરાય છે. એમાંનો 0.0000001% અમે મંદિરમાં નથી વાપર્યા. અમે એટલે આપણા બધા સનાતનીની હું વાત કરું છું. The annual defense budget of the world is $2,000+ billion. દુનિયાભરનું મિલિટરી એક્સપેન્ડિચર કેટલું છે? 2000 અબજ ડોલર કરતાં વધારે છે. તમને આશ્ચર્ય થશે કે 2021ની સાલમાં જ્યારે એપ્રિલ મેમાં તો પીક હતો, કોરોના સેકન્ડ વેવ હતો, પુષ્કળ લોકો મર્યા છે પૂરા વિશ્વમાં. એ 2021ની સાલમાં પણ જ્યારે કોરોના પીક ઉપર હતો અને ખૂબ માનવ સેવાઓની ચારેય બાજુ જરૂર હતી, નોકરી ધંધા બધા તૂટી ગયેલા, એ વર્ષે પણ દુનિયાભરના બધા દેશોએ 2000 અબજ ડોલરના શસ્ત્રો ખરીદ્યા છે. 2021ની વાત કરું છું. 1 અબજ ડોલર એટલે 8 થી 8.5 કરોડ રૂપિયા થયા. 8.5 કરોડ રૂપિયા એટલે 1 અબજ ડોલર થાય. ગુણ્યા 2000 કરો, 2000 અબજ ડોલર એટલે. તો એ બધા ડાયા અને અમે મંદિર બનાવીએ, મૂર્તિ પ્રતિષ્ઠા કરીને આવા સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવીએ, મૂરખ એમ. 2000 અબજ ડોલરથી શાંતિ થવાની છે કે આનાથી શાંતિ થવાની છે? તમે બધા છેલ્લા 2 દિવસથી, 4 દિવસથી, 5 દિવસથી, 7 દિવસથી કાર્યકર્તાઓ છે, બધા 10 દિવસથી, 15 દિવસથી, મહિનાથી સેવામાં છો. તમને બધાને સેવા અને ભક્તિનો આનંદ અને શાંતિનો અનુભવ થયો છે કે નથી થયો? હા કે ના પાડો, હાથ ઊંચો કરો હા કહેતા હોય. બધાને શાંતિ અને આનંદનો અનુભવ થયો છે. અને ત્યાં તો પાછી પીસ ડીલ થતી હોય, શાંતિ મંત્રણા થતી હોય ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ, શાંતિ મંત્રણા, એમાં પણ પાછા જે ભાગ લેવા આવતા હોય ને, એ મંત્રણાની હોલમાં ઘૂસતા પહેલા છેલ્લો ફોન કોલ પાછો આર્મ્સ ડીલનો હોય. હા, છેલ્લો ફોન કોલ પાછો શસ્ત્રની ડીલ કરી હોય, સોદો કર્યો હોય, અને પછી તરત એ ફોન પૂરો કરીને શાંતિ મંત્રણામાં બેસે કે આપણે શાંતિ કેવી રીતે સ્થાપવી. પણ તારો છેલ્લો ફોન કોલ તો જો, દુનિયાને મૂર્ખ બનાવવાની વાત છે. 2000 અબજ ડોલર. કોઈ પણ દેશને આર્મી, નેવી, એરફોર્સની જરૂર પડે જ અને રાખવા જ પડે. અચાનક યુદ્ધ ફાટી નીકળ્યું, દુશ્મન દેશે હુમલો કર્યો, આતંકવાદને લડવા માટે, સમાજમાં કંઈ અરાજકતા ઊભી થઈ તો એ ડામવા માટે, કુદરતી આપત્તિ આવી, જેમ અહીંયા ભુજમાં, આપણે કચ્છમાં બધે ભૂકંપ આવેલો 2001માં, એવી કોઈ કુદરતી આપત્તિ આવી પડી દેશમાં, તે વખતે સૈન્યની જરૂર પડે. એટલે સૈન્ય તો રાખવું પડે. પણ ખાલી દુનિયાના મુખ્ય 25 દેશો એટલું વિચારે કે નવું R&D કરવું નથી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ શસ્ત્રોમાં નવું કરવું નથી. આપણે
પેક્ટ સાઇન કરો કે આવતા 25 વર્ષ સુધી આપણે મુખ્ય મોટા 25 દેશો યુદ્ધ નહીં કરીએ. ખાલી નવું R&D નથી કરતું. આર્મી, નેવી, એરફોર્સ મેન્ટેન કરવી પડે અને કરવાની, પણ નવું R&D આવતા 25 વર્ષ કરવું નથી. એટલું નક્કી કરે અને 50% પણ ડિફેન્સ બજેટ અને મિલિટરી એક્સપેન્ડિચર ઉપર કટ આવે એટલે $1000 અબજ બચે. એટલે લગભગ 90 લાખ કરોડ રૂપિયા બચે દર વર્ષે. 90 લાખ કરોડ રૂપિયા. ખોંભડીમાં તમારું મંદિર જેવા કેટલા મંદિર થાય? આખા વિશ્વમાં ગામે ગામે થાય. 25 વર્ષ પણ જો આ પેક્ટ ચાલે એટલે દુનિયાભરમાં બધા માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને રહેઠાણ ત્રણેય તમે સંપૂર્ણ ફ્રી કરી શકો. દુનિયાભરના લોકો પાસે પોતાના પરિવાર પાસે પોતાનું ઘર થઈ જાય. દુનિયાભરના લોકોને સ્વાસ્થ્ય છે એ સંપૂર્ણ નિઃશુલ્ક થઈ જાય. દુનિયાભરના લોકોને 365 દિવસ 3 ટંક જમવા મળે. પણ એ વિચાર એ લોકોને નહીં આવે, કારણ કે કોઈક પ્રકારની નાસ્તિકતા એના મૂળમાં છે. કોઈક પ્રકારની બિન સાંપ્રદાયિકતાનો ખોટો વિચાર એના મનમાં ઘૂસી ગયો છે. શીખવાડવામાં એવું આવે છે કે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં. એવું નથી. બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મ સારા છે. બધા ધર્મના ધર્મ પુસ્તકો અને આચાર્યો જે થયા એ સારા છે. એમણે સુંદર ઉપદેશ આપ્યો છે અને જે તે અનુયાયી પોતાના ધર્મના આચાર્યના ઉપદેશ અને પોતાના ધર્મના પુસ્તક એ અનુસાર પોતાનું જીવન ઘડે તો એક સારો માનવી થઈ શકે, સારો ભક્ત થઈ શકે અને પૃથ્વી છે એ સ્વર્ગ બને. આ બિન સાંપ્રદાયિકતાનો અર્થ છે. પણ આપણને ખોટું ઠસાવી દેવામાં આવ્યું ને એમાં ભણેલા હોય, મોટા શહેરમાં ભણેલા હોય, એવી સ્કૂલ કે કોલેજોમાં ભણ્યા હોય, એના પછી આ બધા વિચારો મોડર્ન વિચારોના શીર્ષક હેઠળ આવું બધું વિચારવા માંડે. એટલે પહેલી વાત, મંદિર છે એ કોઈ પૈસા વેડફાતા નથી. આ $2000 અબજ માંથી કંઈક ઓછું કરો ત્યાં થોડુંક વધારે વેડફાય અને ત્યાંનું 1% મંદિરમાં નથી વપરાતો. આ તો મેં એક આંકડા કીધા, બીજા તો કેટલાય આંકડા છે. બીજી વાત, મંદિર છે એનું સમાજમાં આર્થિક રીતે કેટલું બધું મોટું યોગદાન છે. ભારત વર્ષમાં 35 લાખ મંદિરો છે. નાના મોટા થઈને 35 લાખ મંદિરો છે. કોઈ મંદિર બહુ નાના છે, કોઈ સામાન્ય હાઈવેની બાજુમાં કોઈ ખેતરમાં નાનું મંદિર બનાવેલું છે, કોઈ ભક્તે, કોઈ એક ખેડૂતે શ્રદ્ધાથી. અને એની સામે બહુ મોટા મંદિરો પણ છે. તિરુપતિ બાલાજી તમે જો, રામેશ્વરમ જો, જગન્નાથપુરી જો, દ્વારકાધીશ જો, ઉપર પશુપતિનાથ જો, દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ તમે જો. આ બધા વિશ્વ કક્ષાના મોટા મંદિરો છે. એટલે 35 લાખ મંદિરો જે ભારતમાં છે એની રેન્જ ફૂલ છે. ફ્રોમ અ સ્મોલ 1 રૂમ ટેમ્પલ ટુ 100 એકર્સ, 200 એકર્સ, 300 એકર્સ ઉપરના બધા મંદિરો છે. એનું સમાજમાં આર્થિક યોગદાન. કોઈક મંદિરનો વિરોધ કરે અથવા મંદિર પ્રત્યે નાસ્તિકવાદ દેખાડે ને તો એને આ મુદ્દો કહેવાનો કે મંદિરનું સમાજમાં આર્થિક યોગદાન. તો આ જે બધા મંદિરો છે એને ચલાવવા માટે અમુક જગ્યાએ માનદ સેવાઓ પણ ઘણા કરે છે અને અમુક જગ્યાએ પગારદાર લોકો પણ રાખ્યા છે. તો નાનું મંદિર હોય ત્યાં 1 કે 2 વ્યક્તિ હોય, પૂજારી હોય, કોઈ એકાદ સાફ સૂફીવાળા હોય, બાકી આજુબાજુ ગામમાંથી કોઈ 2-4 જણા આવીને સેવાય કરતા હોય, પણ 1 કે 2 પગારદાર વ્યક્તિ હોય. અને મોટા મંદિરો હોય એમાં 800, 1000, 1200, 1500, 2000, 3000 લોકો પણ પગારે રહ્યા હોય. આ જગન્નાથપુરી જેવા મોટા મંદિરો હોય, તિરુપતિ બાલાજી જેવા મોટા મંદિરો હોય. એટલે તમે એવરેજ મંદિર દીઠ 10 વ્યક્તિને નોકરી મળે છે.
35 લાખ મંદિરો એટલે 3.5 કરોડ લોકોને ભારતમાં મંદિર છે એ નોકરી પૂરી પાડે છે. હવે તમે મંદિરનો વિરોધ કરો. લો, આપણે અહીંયા બેઠા છીએ બધા તો આપણે શ્રદ્ધાળુ છીએ, આસ્તિક છીએ અને ભક્તિભાવ આપણા હૃદયમાં છે, તો જ આપણે આટલો મોટો ઉત્સવ કરતા હોય. પણ આ તો જે નાસ્તિક લોકો છે બહાર, એને તમે આ વાત કરી શકો. કારણ કે નાસ્તિકને ભક્તિભાવ અને સેવા એ બે શબ્દ જ એની ડિક્શનરીમાં નથી. શ્રદ્ધા અને વિશ્વાસ એની ડિક્શનરીમાં જ નથી. એટલે તમારે એને પહેલાં આર્થિક મુદ્દો સમજાવવાનો, એટલે એની બુદ્ધિ ભેદાઈ જાય, છાતીમાં ગોળી ફોડવાની, એટલે બીજી આર્ગ્યુમેન્ટ જ ના કરી શકે. તમે એને આર્થિક મુદ્દાથી સમજાવો ને કે વોટ રોલ અ મંદિર પ્લેઝ ઇન ધ ઇકોનોમી ચર્નિંગ ઓફ ધ કન્ટ્રી. ભારત દેશના અર્થતંત્રમાં મંદિરનો કેવડો મોટો હિસ્સો છે. તો એમાં પહેલો મુદ્દો આ છે કે 35 લાખ મંદિરોમાં 10 જ જણાની એવરેજ ગણો પગારદાર. મેં કહ્યું એમ, કોક મંદિરમાં 1 છે અને કોક મંદિરમાં 1000 પણ છે. 10ની મિનિમમ થ્રો હવે લાસ્ટ ફિગર એવરેજ ગણો, 3.5 કરોડ લોકો એ દર મહિને મંદિરમાંથી પગાર લઈને પોતાનું જીવન અને પરિવાર ચલાવે છે. હવે આ મેં તમને વાત કરી ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટની. નાઉ લેટ્સ ટોક ઓફ ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ. ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ એટલે શું? કે સીધા મંદિર પાસેથી એને પગાર ન મળતો હોય, પણ મંદિરના લીધે એનો રોજગાર ચાલતો હોય. મંદિરની બહાર બેસીને ફુલહાર વેચતા હોય, મંદિરની બહાર બેસીને કંકુ વેચતા હોય, મંદિરની બહાર બેસીને નાળિયેર વેચતા હોય. આપણે જોયું છે ને, તમે ડાકોર જાઓ, જગન્નાથપુરી જાઓ તો આપણે બધાય જોયું છે. યસ ઓર નો? એને કહેવાય ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ. એ લોકોને મંદિર પગાર નથી આપતા, પણ એનું ગુજરાન છે એ સિર્ફ ને સિર્ફ મંદિરના આધારે ચાલે છે. એવા તમે મંદિર દીઠ ફક્ત 2 જ વ્યક્તિ લો. આ બહુ હું કોન્ઝર્વેટિવ ફિગર રાખું છું, લોએસ્ટ થ્રો હવે લાસ્ટ ફિગર રાખું છું. મંદિર દીઠ 2 જ વ્યક્તિ લો તો 35 લાખ મંદિરોમાં 2 વ્યક્તિઓ મંદિર દીઠ કંકુ, ફૂલહાર, પુષ્પ, નાળિયેર, નાળાછડી, પૂજાપાનો સામાન, બિલ્લીપત્ર જે કંઈ લઈને મંદિરની બહાર બેસે છે અને એ દિવસમાં 100, 200, 150, 300 રૂપિયા કમાઈ લે છે. એવા મંદિર દીઠ 2 એટલે 35 લાખ ગુણ્યા 2, 70 લાખ બીજા લોકો ભારતમાં એવા છે કે જેનું ગુજરાન મંદિરના આધારે ચાલે છે. એટલે 3.5 કરોડ અને બીજા 70 લાખ એટલે કેટલા થયા? 4 કરોડ ને 20 લાખ લોકો. હું તમને હજી ઘણી ગણતરી કરાવીશ અને આ ગણતરીમાં કોઈ ના નહીં પાડી શકે. સભામાંથી તમને કોઈને પ્રશ્ન હોય તો આંગળી ઊંચી કરજો, મારા આ ગણતરીને ચેલેન્જ કરવી હોય તો. પણ કોઈ કરી નહીં શકો, કારણ કે આ તથ્ય છે, આની પાછળ હકીકત છે, આની પાછળ વાસ્તવિકતા છે. ગમે તેવો નાસ્તિક હશે ને એ આ વાતને ચેલેન્જ નહીં કરી શકે. શ્રદ્ધાને, વિશ્વાસને, સેવાને, ભક્તિને કદાચ ચેલેન્જ કરે ના માને. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી મંદિર પ્લેઝ અ ક્વાઇટ અ બિગ રોલ. એમાં તો કોઈ ચેલેન્જ નહીં કરી શકે. મંદિરનો હિસ્સો છે જ. એક મોટી ઇન્ડસ્ટ્રીને પાછું પાડે ને એટલું મંદિરનું આર્થિક યોગદાન સમાજમાં છે. તો આ તો ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ થઈ. અને આ ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટમાં બૌદ્ધા લોકો 70-80% લોકો એવા છે કે મંદિરની બહાર બેસીને ત્યાં ફુલહાર કે નાળિયેર કે કંકુ બેઠા હોય, એમાં વૃદ્ધ ઉંમરના લોકો હોય છે, મોટી ઉંમરના લોકો હોય છે, મોટી ઉંમરના વિધવા સ્ત્રીઓ હોય છે, અભણ લોકો હોય છે કે જે કદાચ મંદિરની બહાર બેસીને પૂજાપાનો સામાન ન વેચે તો એની માટે બીજી કોઈ રોજગારની આ રોજગારની શક્યતા જ નથી, કારણ કે ભણેલા નથી. કોઈ 65 વર્ષના વિધવા બેન હોય, એ ભણેલા નથી, એને સંતાન નથી, અથવા તો સંતાને તરછોડી નાખ્યા છે. એ અત્યારે કોઈ મોટા મંદિરની બહાર એ ફૂલહાર બનાવીને વેચે છે, કોકની પાસેથી ફૂલ આવીને, અને સાંજ પણ એ 50, 75, 100 રૂપિયા કમાય છે ને એનું ગુજરાન ચાલે છે. એને તમે એ જગ્યાએથી ઉઠાડશો તો એને જોબ ક્યાં આપશો તમે?
યુ ડોન્ટ હેવ એની અધર પ્લેસ. તો એ મંદિરનું યોગદાન છે. તો આપણે 4.25 કરોડની વાત થઈ. હવે ત્રીજું, આ હું આર્થિક રીતે, તમે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બેઠા હશો, તમે કોઈ ઇકોનોમીમાં સારી રીતે જાણતા વ્યક્તિઓ બેઠા હશો, સારા બિઝનેસમેન બેઠા હશો. આઈ એમ ટોકિંગ અ થર્ડ ટર્મ that is called auxiliary employment. પહેલા ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટની વાત કરી, પછી ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટની વાત કરી. હવે હું વાત કરું છું ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ. એટલે શું કે ખોંભડી ગામમાં અહીંયા કોઈને એવું મન થયું કે આપણે જગન્નાથપુરીની જાત્રા કરી છે અને એમ કરીને એને એક બસ કાઢી. નહીં, ઘણી હોય છે ને ગામો ગામથી બસ નીકળે કે એવી જાત્રા, ડાકોર દર્શન કરાવે, ત્યાંથી પછી આમ દર્શન કરાવે, એમ કરતાં કરતાં જગન્નાથપુરીની બસ કાઢી. અને અહીંયા ગામમાંથી તમે 50 વ્યક્તિઓ, 25 કપલ અથવા 50 વ્યક્તિઓ એક ગામમાં બધા ભેગા થઈને બસ કાઢી. એ બસ 4 નાઇટ હોલ્ડ કરતી કરતી જગન્નાથપુરી પહોંચશે. હવે જો જ્યાં ઇકોનોમી ચર્ન થાય છે, તમે જો પહેલી રાત જ્યાં રોકાશે ત્યાં 25 રૂમ કોઈ હોટલમાં બુક થઈ. એ હોટલવાળાને ધંધો મળ્યો કે નહીં? આઈ એમ ટોકિંગ ઓફ, જેમ લોકો બહાર વાત કરે છે ને પર્યટનની, એમ ધાર્મિક પર્યટનની વાત કરું છું. રિલિજિયસ ટુરિઝમ ઇઝ અ બિગ એડિંગ ટુ ધ ઇકોનોમી ઓફ ધ કન્ટ્રી ઓફ ઇન્ડિયા. ભારત દેશમાં રિલિજિયસ ટુરિઝમનો બહુ જ મોટો હિસ્સો છે. એટલે 4 રાતે જગન્નાથપુરી એ બસ પહોંચી. એટલે 4 જગ્યાએ 4 હોટલવાળાને 25 રૂમ વેચાણી. આ લોકો જ્યાં 4 દિવસ ફરતા ફરતા ગયા, ત્યાં ક્યાંક ઇન્દોરમાં કોઈક જગ્યાએ ઊભા રહ્યા અને કેળાની લારી જોઈ અને 25 કપલમાંથી 5 જણાએ કેળા ખરીદ્યા. એટલે કેળાની લારીવાળાને 5 ડઝન જે કેળા વેચાણા, ઇટ ઇઝ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં ઇકોનોમી ચર્ન થઈ કહેવાય. આ તો હું બહુ નાની વસ્તુ બોલું છું, પણ આ નાની નાની ભેગી થઈને કરોડો અને અબજો રૂપિયા થાય છે. ડુ યુ અગ્રી વિથ મી ઓર નોટ? એક કેળાની લારી ઉપર બસ ઊભી રહી અને 50 જણામાંથી ખાલી 5 જણાએ કેળા લીધા. હું કહું છું 3 કેળા જ લીધા. એ જે 15 કેળા વેચાણા એ છે ખોંભડીથી ગયેલી બસ ઇન્દોરમાં જઈને 15 જ કેળા લીધા. તો દેટ ઇઝ એન ઇકોનોમિક ચર્નિંગ. આવા ભારતમાં રોજ હજારો પ્રસંગ બને છે. પછી તમે ત્યાંથી કંઈક ખરીદી કરી, તમે અયોધ્યા શ્રી રામલલ્લાના દર્શન કરવા ગયા અને રસ્તામાં બનારસ થઈને આવ્યા અને બનારસમાંથી તમે કપડાની ખરીદી કરી, તો ત્યાં પણ ઇકોનોમી ચર્ન થઈ ને? ત્યાં પણ ઇકોનોમીમાં પુષ્ટિ કરીને તમે. એવી રીતે પાછું વળતા થયું. તો ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ, જેનો આંકડો બેસતો નથી, પણ એવું કહેવાય છે કે ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટમાં પણ તમે ખાલી 5 વ્યક્તિઓ ગણો કે જેને આનો લાભ મળ્યો. પેલા 15 કેળા ખરીદાયા, એ કેળાની લારીવાળાને લાભ થયો. પહેલી રાત તમારા બસવાળાએ જ્યાં તમને રોક્યા ત્યાં હોટલમાં 25 રૂમ લીધી, એટલે રૂમને લાભ મળ્યો. એ 25 રૂમમાં માલિકને કમાણીથી, એના લીધે એ રૂમ એ હોટલમાં હાઉસકીપિંગ સ્ટાફનો પગાર થયો. આખી એક ઇકોનોમી ફરે છે આમાં. અને હાઉસકીપિંગ વાળાને એ આખી વર્ષ દરમિયાન એ હોટલ સારી ચાલી એટલે બોનસ મળ્યું. એ બોનસમાંથી ઇન્દોરમાં કામ કરતો હોટલમાં એ માણસે એના ગામડે એક ઘર બનાવ્યું. એટલે ગામડાના નાના માણસને એની ઈંટ વેચાણી. એટલે ખોંભડીમાંથી નગર યાત્રા કાઢી એની ઇન્દોરથી 100 કિલોમીટર દૂર ગામડામાં કોકનું ઘર બંધાય છે. ખબર છે તમને? કનેક્શન દેખાય છે કે નહીં? મારે ખાલી એટલું જ પૂછવું છે. તમે તાલી પાડો ના પડો એની જોડે મારો અર્થ નથી, પણ તમને આ કનેક્શન દેખાય છે કે નહીં? યસ ઓર નો? કે ખોંભડીમાંથી એક બસ 50 જણાની જાત્રા લઈને નીકળી, એમાં શક્યતા છે કે ઇન્દોરની બાજુમાં 100 કિલોમીટર દૂર ગામડામાં રહેતો એક નાના માણસનું 1 રૂમનું ઘર બંધાઈ જાય ખોંભડીના પ્રતાપે ત્યાં. તો કેટલી મોટી વાત થઈ.
નાસ્તિકને તમારે આ વાત કરવાની. એટલે તમે પણ ઘણા બધા લગભગ બૌદ્ધા બારગામથી ને પરદેશથી આવ્યા છો, મોટા શહેરો દિલ્હી બોમ્બેથી બહારથી આવ્યા છો. તમારા કોઈક મિત્ર તમને પૂછે ને તમે ક્યાં ગયા હતા? અમે ખોંભડીમાં અમારા સમાજનો મોટો ઉત્સવ હતો, ધાર્મિક ઉત્સવ હતો. અમારા ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ ભગવાનનો મૂર્તિનો પ્રતિષ્ઠાનો સુવર્ણ જયંતિ ઉત્સવ હતો. ત્યાં અમે સપરિવાર ગયા હતા. આનંદથી કેવું, ખુમારી સાથે કેવું. અને પ્રશ્ન પૂછે ને કે યુ વેસ્ટેડ યોર 4 days, તું 4 દિવસ ત્યાં ગયો તે બગાડ્યા. એની કરતાં અહીં મુંબઈમાં ઓફિસમાં બેઠો તો તારે ટ્રાન્ઝેક્શન થાત. તેને કહેવાનું કે મેં આખા ભારતના લોકોને લાભ થાય ને એટલું મોટું ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કરીને આવ્યો છું. કારણ કે તમે બધા આખા ભારતમાંથી અહીંયા આવ્યા તો કેટલી બધી ટ્રાવેલ એજન્સીઓને પૈસા મળ્યા કે નહીં? જતા આવતા નાની મોટી ખરીદી કરશો કેટલા બધાનું. એટલે ઇફ યુ કન્સિડર રિલિજિયસ ટુરિઝમ એઝ એન ઇન્ડસ્ટ્રી, ઇટ ઇઝ અ વેરી બિગ ઇન્ડસ્ટ્રી. તો આમાં આપણે જે ત્રીજો પ્રકાર કીધી ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ, એટલે 5 લોકો ફક્ત 35 લાખ મંદિર દીઠ 5 એટલે 1.25 કરોડ, 4.25 કરોડ ને 1.25 કરોડ એટલે 6 કરોડ લોકોને મોઢામાં અન્ન મૂકે, એટલે કે રોજગાર, મહિનાનો પગાર ધાર્મિક સ્થળોના લીધે છે. અને ભારતની વસ્તી પ્રમાણે પરિવાર દીઠ તમે 3 વ્યક્તિ ગણો એટલે 6 કરોડ લોકોને જે પગાર મળે છે એની ઉપર બીજા 3 લોકો એ આર્થિક રીતે એની ઉપર આધાર રાખે છે. એટલે 6 ની ગુણ્યા 3 એટલે બીજા 18 અને આ 6. ભારતમાં 24 કરોડ લોકો મોઢામાં અન્ન મૂકે છે એ મંદિરોના કારણે મૂકે છે. હવે કોઈ મંદિરનો વિરોધ કરો, લો આપણી વાત નથી કરતો. આ હું પેલા લોકોને આપણે જવાબ આપવા માટે તમને તૈયાર કરું છું. તમારે કહેવાનું હવે મંદિરનો વિરોધ કરો, લો ભારતમાં કરોડો લોકો પોતાના મોઢામાં અન્ન સવાર બપોર સાંજ એ મંદિરમાં કાં તો એનો પરિવારજન ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટમાં છે અથવા ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટથી એનું ગુજરાન ચાલે છે અથવા ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટથી એનો ટૂર્સ ટ્રાવેલ્સ ઇત્યાદિનો ધંધો ચાલે છે, હોટલનો ધંધો ચાલે છે. હવે આ તો મેં આર્થિક વાત કરી.